સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। આ વખતે સુવિધાના અસુવિધાના કારણે નહીં પરંતુ આત્મહત્યાના પ્રયાસના કારણે ચર્ચામાં આવ્યું છે। સુરત એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા સીઆઈએસએફના જવાને પોતાની જ બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે। તેથી તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા કિશનસિંહ નામના સીઆઈએસએફના જવાને પોતાની બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે। એરપોર્ટ પર સીઆઈએસએફમાં ફરજ બજાવનારા જવાન કિશનસિંહે બાથરૂમમાં જઈ પોતાની પાસે રહેલી રિવોલ્વરથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી। ઘટનાની જાણ થતાં જ અન્ય સ્ટાફના માણસો તેને તાત્કાલિક લોહીભીની હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, ત્યાં ગંભીર હાલતમાં જવાનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજવા પામ્યું હતું, જેથી સીઆઈએસએફના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સીઆઈએસએફના જવાને કયા કારણોસર આપઘાત કર્યો તે બાબતે હાલ મગનું નામ કોઈ મરી પાડવા તૈયાર નથી। જોકે જવાને બાથરૂમમાં જઈને આપઘાત શા માટે કર્યો તેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ જવાનના પરિવારજનોને સમગ્ર ઘટના અંગે માહિતીગાર કરવામાં આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ જી24 ન્યૂઝ।